જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલા લેવા પટેલ સમાજ ખાતે હરિહરભાઈ જનક પ્રસાદ બક્ષી સહિત સમગ્ર બક્ષી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો ગત શુક્રવારે પ્રારંભ કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12મી જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બક્ષી પરિવારના નેહલબેન શૈલેષભાઈ અવસાન નીપજ્યા હતા। બક્ષી પરિવારના સદગતોના સ્મરણાર્થે અને પિતૃઓના મોક્ષાર્થે બક્ષી પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં વક્તા તરીકે શાસ્ત્રી શ્રી ભરતભાઈ જાની કથા યજ્ઞનું રસપાન કરાવી રહ્યા છે। ગઈકાલે રવિવારે આ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ દરમિયાન શ્રી નરસિંહ ભગવાન પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આજે સોમવારે સાંજે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ નંદ મહોત્સવને ઉપસ્થિત બક્ષી પરિવાર સહિત આમંત્રિત મહેમાનોએ આનંદ ઉત્સવ સાથે ઉજવ્યો હતો। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષ સાથે કૃષ્ણ મહોત્સવ ઉજવીને ઉપસ્થિત તમામ લોકોએ ધન્યતા અનુભવી હતી। આ તકે બક્ષી પરિવારના મોભી ડોક્ટર કેયુર બક્ષીએ જણાવ્યું હતું કે અમારા પરિવારના સદગત પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહથી અમારો સમગ્ર બક્ષી પરિવાર ધન્યતા અનુભવે છે। આ 7 દિવસની ભાગવત સપ્તાહ કરવાથી અમારા પરિવાર ઉપરથી ઘણો ભાર ઉતરી જશે તેવું અમારા પરિવારનું માનવું છે। અમારા પરિવારના તમામ પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે તેમ અંતમાં ડોક્ટર કેયુર બક્ષીએ ઉમેર્યું હતું। આ ભાગવત સપ્તાહના ડોક્ટર કેયુર જે બક્ષી આશીષ જે બક્ષી આનંદભાઈ બક્ષી મનોરથી બન્યા છે। બક્ષી પરિવારમાં એક પરિવાર જેવા સભ્યની ગણતરી થાય તેવા જાણીતા એડવોકેટ અને શહેર ભાજપના ઉપપ્રમુખ હેમલ ચોટાઈ પોતાના ઘરનો પ્રસંગ હોય તે રીતે આ ભાગવત સપ્તાહ સફળ થાય તેમ જહેમત ઉઠાવી રહ્યા છે। ગઈકાલે રવિવારે આ ભાગવત સપ્તાહમાં આયોજકોના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા નવાનગર કોઓપરેટિવ બેંકના ચેરમેન અશોક જોબનપુત્રા, જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયા, જાણીતા એડવોકેટ રાજેશ ગોસાઈ, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચેતન ત્રિવેદી, ડોક્ટર કુશલ કપાસી સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ભાગવત સપ્તાહ અંગે ડોક્ટર કેયુર બક્ષીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપેલ વિગતો પ્રસ્તુત છે। યમુનાના કિનારે આવ્યા, યમુનાએ માર્ગ આપી દીધો અને એક સુંદર મજાના બાળકને લઈ નંદ બાબાના આંગણામાં આ રાખી દેવામાં આવે અને પછી બાળકી છે ને એ રાત્રિના લાલો ભયો જય કનૈયા લાલ કી ભયો 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 નંદ ઘરૈયા अरे हाथी दिया घोड़ा दिया हाथी दिया घोड़ा दिया घोड़े दिया द्वार की
આજરોજ આપનો આ ભાગવત સપ્તાહમાં પધારવા બદલ હું આભાર માનું છું. એકચ્યુઅલી નેહલબેન શૈલેષભાઈ તથા શૈલેષભાઈ અને અમારા અંકલ કાકા શ્રી હરિહરભાઈ બક્ષી એવા પિતૃઓના સ્મરણાર્થે અમે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં એનો લાભ લે છે અને અમને કૌટુંબિક શાંતિ મળે એ માટે આ ભાગવત સપ્તાહ અમારા માટે જરૂરી થઈ ગઈ છે. એ લોકોના અકાળે અવસાન તમે આપ જાણો છો એ મુજબ થયેલું હતું. એ પછીથી અમને આ ભાગવત સપ્તાહનો વિચાર આવ્યો અને અમે આ ભાગવત સપ્તાહ કરવાનું નક્કી કર્યું. પૂરા બક્ષી પરિવાર આમાં તન મન ધનથી જોડાયેલો છે.